સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે આપણે નાથ દ્વારામાં સ્થિત ભગવાન શ્રીનાથજી બાવાના 12 સ્વરૂપની અદ્ભુત છટા, જેમાં દરેક નાની મોટી વાતોનો એક પ્રતિકાત્મક અર્થ સમાયેલો છે. તેથી તેમના સ્વરૂપનો મહિમા જાણીશું. શ્રીનાથજીનું 12 સ્વરૂપ ભક્તોના મનને મોહી લે છે. આ સ્વરૂપ મનુષ્યના આત્માને પરમ શાંતિનો અનુભવ કરાવે છે અને આપણા અંદર આનંદની ભાવના જગાવે છે. આ કારણથી જ દરરોજ હજારો ભક્તો નાથ દ્વારા મંદિર બહાર થોડા સમય માટે શ્રીનાથજીના મનમોહક દર્શન માટે ધીરજપૂર્વક રાહ જુએ છે. નાથ દ્વારામાં શ્રીનાથજી બાવાને ભગવાન શ્રી કૃષ્ણના 7 વર્ષના બાળ સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે, પરંતુ વ્રજવાસીઓ અને વૈષ્ણવ સંપ્રદાયના લોકો તેમને પ્રેમ ભાવથી શ્રીજી બાવા કહીને સંબોધે છે. શ્રીનાથજી ગોવર્ધન પર્વત નીચે તે દ્વારના ઝરૂખા પર બિરાજમાન છે, જે આપણને સીધા ભગવાન શ્રી કૃષ્ણના ગોલોકધામ તરફ લઈ જાય છે. નાથ દ્વારા મંદિરમાં સ્થિત શ્રીનાથજીનું સ્વરૂપ ગાઢ કાળા રંગનું છે. તેમની ઊંચાઈ લગભગ 4 ફૂટ છે. તેમનો જમણો હાથ કમર પર ટેકાયેલો છે અને મુઠ્ઠી બંધ છે, પરંતુ અંગૂઠો બહાર નીકળેલો છે. તેમનો ડાબો હાથ ઉપર ઉઠેલો છે અને પીઠિકાને સ્પર્શ કરે છે. તેમના બંને પગ સીધા જમીન પર સ્થિર છે. તેમની આંખો અડધી બંધ છે અને નીચે ઝૂકેલી છે. તેમના વાળ ચોટીમાં બંધાયેલા છે. તેમણે તાજા મોગરાના ફૂલોની માળા પહેરેલી છે અને જમણા હાથની કોણીએ કમળના ડંઠલ પકડી રાખ્યા છે. શ્રીનાથજીના હોઠની નીચે એક વિશાળ હીરો લગાવેલો છે. કાળા આરસ પહાણના પથ્થરમાંથી બેસ રાહતમાં આ દેવતાની કોતરણી કરવામાં આવી છે, જેમાં 2 ગાય, 1 સિંહ, 1 સાપ, 2 મોર અને 1 પોપટની કોતરણી છે, અને તેની પાસે પણ ઋષિ મુનિ મુકાયેલા છે. શ્રીનાથજીનો શૃંગાર ભાવ અને આસપાસનું વાતાવરણ દરરોજ બદલાતું રહે છે, જેના દ્વારા તેઓ ભક્તોને વિવિધ સંદેશો આપે છે. શ્રીનાથજીની ડાબી ભુજા ઉપર ઉઠેલી છે. આ ભાવ ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનવાસીઓને ઇન્દ્રના પ્રકોપથી બચાવવા માટે ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો તે ઘટનાનું પ્રતીક છે. ભક્તો માને છે કે શ્રીનાથજી પોતાના ડાબા હાથથી આપણા બધા ભય, ચિંતાઓ અને મુશ્કેલીઓનો ભાર ઉઠાવે છે અને આપણને પોતાના શરણમાં આવવા માટે પ્રેરણા આપે છે. શ્રીનાથજીનો જમણો હાથ કમર પર છે અને મુઠ્ઠી બંધ છે, પરંતુ અંગૂઠો બહાર છે. આ ભાવ આપણને આત્મવિશ્વાસ આપે છે. તે જાણે કહે છે કે બધું મારા હાથમાં છે. મારી ઈચ્છા શક્તિ સશક્ત છે. તમે ડરશો નહીં. આત્મવિશ્વાસથી આગળ વધો. હું હંમેશા તમારા સાથે જ છું. તમે પોતાને સંપૂર્ણપણે મને સમર્પિત કરો. શ્રીનાથજીના પગ જમીન પર મજબૂતીથી સ્થિર છે. આ ભાવ જીવનમાં સંતુલનનું પ્રતીક છે. ભગવાન શ્રી કૃષ્ણના ત્રિભંગી સ્વરૂપમાં શરીર વળાંકમાં હોય છે, જ્યારે અહીં સમતોલ સ્થિતિ દર્શાવવામાં આવી છે. આ ભાવ બતાવે છે કે જીવનમાં ભોગ અને યોગ, ભૌતિકતા અને આધ્યાત્મિકતા બંનેનું સંતુલન ખૂબ જરૂરી છે. ભક્તો કહે છે કે જ્યારે આપણે ભૌતિક જરૂરિયાતોમાં વ્યસ્ત થઈ જઈએ છીએ ત્યારે ભગવાનને ભૂલી જઈએ છીએ, પરંતુ શ્રીનાથજીના દર્શનથી સમજાય છે કે જીવનમાં ભૌતિક અને આધ્યાત્મિક બંને પાસા મહત્વપૂર્ણ છે. અન્ય દેવતાઓની મૂર્તિઓમાં આંખો ખુલ્લી હોય છે, જ્યારે શ્રીનાથજીની આંખો અડધી બંધ અને ઝૂકેલી છે. આ ભાવ દર્શાવે છે કે તેમની નજર હંમેશા ભક્તો પર રહે છે. તેઓ અમારી બધી ભૂલો જાણતા હોવા છતાં અમને સ્વીકારી લે છે, માફ કરે છે અને સદૈવ તેમની કૃપા રાખે છે. આ રીતે શ્રીનાથજીનું અડધી બંધ આંખોવાળું સ્વરૂપ કરુણા, ક્ષમા અને અવિરત પ્રેમ ભાવનું પ્રતીક છે. શ્રીનાથજી પોતાના વાળ હંમેશા ચોટીમાં બંધાયેલા રાખે છે, જે સુંદર કલાત્મક ઊંચો અંબોડો બાંધ્યો હોય તેમ લાગે છે.
તેમના ચહેરા પર હંમેશા એક રહસ્યમય અડધી સ્મિત રહે છે. આ ભાવનું વર્ણન કરતા ભક્તો કહે છે કે શ્રીનાથજી આપણને આત્મનિયંત્રણ અને સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રેરણા આપે છે. તેમની આ અડધી સ્મિત આપણને પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ મજબૂત રાખવા, અહંકારનો ત્યાગ કરવા, આત્મનિરીક્ષણ કરવા અને દરેક પ્રત્યે પ્રેમભાવ રાખીને હંમેશા સ્મિત સાથે જીવવાની શીખ આપે છે. શ્રીનાથજીને કમળની કળીઓ અને ફૂલો ખૂબ જ પ્રિય છે. કમળ વૈરાગ્ય અને આત્મ સાક્ષાત્કારનું પ્રતીક છે. શ્રીનાથજીને દરરોજ તાજા ફૂલોની માળાથી શણગાર થવો ખૂબ ગમે છે. તેઓ પોતાના જમણા હાથની કોણીએ કમળના ડંઠલ ધારણ કરે છે. આ ભાવનું વર્ણન કરતા ભક્તો કહે છે કે તાજા ફૂલોની માળા યોગમાયાનું પ્રતીક છે. માયા ભગવાનની એક ભ્રમિત કરવાની શક્તિ છે. ફૂલો સુગંધિત, હળવા, કોમળ અને સુંદર હોય છે, પરંતુ એક જ દિવસમાં કરમાઈ જાય છે, જેથી જીવનમાં સુખ અને આનંદ પર ક્ષણ ભંગુર છે. આ માયા ફૂલોની જેમ ભગવાનની લીલાનો એક ભાગ છે. ફૂલોની માળાની જેમ જીવનમાં બધું સમય સાથે નિરર્થક બની જાય છે. ભક્તિ યોગ દ્વારા આપણે આ માયાના ભ્રમને સમજી શકીએ છીએ એવો સંદેશ આ ભાવ દ્વારા મળે છે. શ્રીનાથજીના બાળ સ્વરૂપના દર્શન અને તેનું વર્ણન સાંભળવાથી આપણા અંતરમાં શાંતિનો અનુભવ થાય છે અને આપણે સૌએ પોતાના અહંકારનો ત્યાગ કરીને દરેક પ્રત્યે દયા અને પ્રેમભાવ રાખીને પોતાના જીવનનો થોડો સમય શ્રીનાથજી બાવાની સેવા અને ભક્તિમાં વિતાવવો જોઈએ. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.